Chapter number 8, Framing of Constitution and its Features. આપણે સમજાયું કોન્સ્ટિટ્યુશન શું છે આ, બરાબર? એક કન્ટ્રીને ચલાવવા માટે થઈને કોઈ સેટ ઓફ રૂલ્સ બનાવેલા હોય ઓલરેડી, એના ઉપરથી અલગ અલગ લોઝ બને, એના ઉપરથી અલગ અલગ એક્ટ્સ બને, બરાબર? તો that is known as the constitution. Constitution means any systematic collection of rules designed to govern a country's regime is known as constitution. Designed to govern. Govern means government નું કામ શું છે? What is the work of the government? Government governs the country, means it's manage and controls the country. Okay, ચલાવવું હોય country ને, એટલે means govern નો મતલબ શું થયો? To manage the country. Okay, and regime means છે ને a country's regime, એનો મતલબ શું થાય? સિસ્ટમ. આખી કન્ટ્રીની જે સિસ્ટમ ચલાવવા માટે થઈને ગવર્નમેન્ટ જે પ્રોસિજર કરે, બરાબર, એના સેટ ઓફ રૂલ્સ, એવા બધા રૂલ્સ નું કલેક્શન ઈ શેમાં લખેલું છે? આપણા મેઇન કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન એક બુક છે આખી, બરાબર? એની બુકની અંદર બધા અલગ અલગ આર્ટિકલ્સ આપેલા છે. આર્ટિકલ્સ ઇન ધ સેન્સ પોઈન્ટ્સ આપેલા છે, બરાબર? અને પોઈન્ટ્સ અને બીજા એપેન્ડિસિસ આપેલા છે. એપેન્ડિસિસ મીન્સ એવા ઘણા બધા પોઈન્ટ્સ હોય કે જેમાં કંઈક ચેન્જીસ થયું હોય તો સ્ટાર કરીને ખબર છે બુકમાં ઘણી વાર પાછા લખ્યું હોય નોટ તરીકે. ઓકે, તો એ બધા એપેન્ડિસિસ આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ આપેલા છે. આપણે જોવી કેટલા આર્ટિકલ્સ છે, કેટલા કોન્સ્ટિટ્યુશનની અંદર કેટલા એપેન્ડિસિસ છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. ઇમ્પોર્ટન્સ. Constitution is the basic and the most important document. આ જે છે ને આપણું કોન્સ્ટિટ્યુશન કહે કે સુપ્રીમ ડોક્યુમેન્ટ છે કન્ટ્રીનો. લો ની ઉપર પણ કોણ આવે? કોન્સ્ટિટ્યુશન. કારણ કે લોઝ જે છે એ બધા શેમાંથી બને છે? કોન્સ્ટિટ્યુશન. So constitution is the supreme document of a country. Okay, the laws of the country are based on the constitution. બધા જે laws છે એ constitution ની ઉપર આધારિત છે. The country's constitution and the constitutional law should be subjected to relevant provision. આ જે laws બને છે ને એ બધા કોઈ એક provision ને relevant હોવા જોઈએ, કે કોઈ વસ્તુને કે કોઈ જગ્યાને relevant હોવા જોઈએ, બરાબર? એમ કોઈ law બને છે તો એ શેના ઉપર બને? આનો કઈ બેઝ હોવો જોઈએ ને law નો, બરાબર? આપણે એક law બનાવ્યો કે મર્ડર કરે તો આટલી સજા. કોને? વ્યક્તિને. વ્યક્તિ અગર મર્ડર કરે તો, કૂતરું કોકને કરડી જાય, કોકનું મોત થઈ જાય તો કૂતરાને સજા દેવાનો છે. હ્યુમન બીંગ્સ. ઓકે, તો કોઈ જે લોઝ બને છે એ કોઈ રિલેવન્ટ વ્યક્તિ અથવા કોઈ પ્રોવિઝન ને રિલેટેડ. પ્રોવિઝન્સ મીન્સ કે કિંગ કે કોઈ વ્યક્તિ કે કોઈ પર્સન એને રિલેટેડ હોવું જોઈએ. ઓકે, the constitution is the supreme to all the laws of the country. એટલે constitution is the, constitution માં કોઈ પણ આર્ટિકલ લખેલો હોય, બરાબર, એના પ્રમાણે લો બનતો હોય એટલે એ લોઝ ને સુપ્રીમ કહેવાય, બરાબર? Constitution involves periodically changing requirement of people's aspiration, expectation, interest as well as the emotions which are high. હવે constitution એકવાર બની ગયો એટલે એવું નથી કે રિજિડ ડોક્યુમેન્ટ નથી, એની અંદર સતત ચેન્જીસ થતા રહેતા હોય. કોઈ પણ એક લો, કોઈ પણ એક સપોઝ કોન્સ્ટિટ્યુશનમાં એક આર્ટિકલ લખેલો છે એમાં એજ ડિફાઇન કરેલી છે. પહેલા વોટિંગ એજ કેટલી હતી? 21 હતી, બરાબર? 21 હતી પહેલા વોટિંગ એજ 21 હતી, જેને આપણે બદલીને પછી 18 કરી. કારણ કે આપણને પીપલના ચેન્જીસ ઉપરથી એમ લાગ્યું કે હવે લોકો 18 યરે મેચ્યોર થઈ જાય છે, બરાબર? તો કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે 21. ધેટ ડઝન્ટ મીન કે એ લાઈફ ટાઈમ માટે 21 જ રહેશે. ગવર્નમેન્ટને એવું લાગે કે હવે મારા કન્ટ્રીના પીપલ આર એલિજિબલ ફોર ધીસ મચ ઓફ એજ ટુ વોટ, તો એ લોકો એ બદલી શકે કોન્સ્ટિટ્યુશનમાં. એને બદલવા માટે પણ આખી પ્રોસેસ હોય. એમ નામ નહીં કે બુક ખોલી, ચેક ચાક કરી નાખ્યો, માર્કર લગાવી દીધું, બદલી નાખ્યો, વ્હાઇટનર લગાડીને બદલી નાખ્યો, એમ ના ચાલે, બરાબર? એના માટે આખી પ્રોસેસ હોય. એક બિલ બને, બિલમાં લખેલું હોય કે આપણે જે છે એ 21 થી 18 યર કરવા માંગી છે અને આ બધા એના કારણ છે, એ શું કામ માંગે છે. આખું એવું ડોક્યુમેન્ટેશન બને, બધા કારણ લખ્યા હોય અને બધા એના રીઝન્સ લખ્યા હોય. ઓકે, અને એ પછી બિલની કોપી બધા મેમ્બર પાસે ફરે, બધા મેમ્બર્સ વાંચે અને પછી એમને હા અને નામાં બેમાં વોટિંગ કરવાનું. ઇઝ ઇટ એલિજિબલ, ઇઝ ઇટ ઓકે, તો યસ ઓર નો માં વોટિંગ કરવાનું. પછી વોટિંગ થાય ત્યાંથી અને ત્યાંથી પાસ થાય એટલે કોની પાસે જાય? પ્રેસિડેન્ટ પાસે જાય. ફાઇનલી પ્રેસિડેન્ટ એને સાઇન કરે પછી જે છે એ કોન્સ્ટિટ્યુશનમાં બદલાય. ઓકે, તો કોન્સ્ટિટ્યુશનની અંદર બદલવા માટે, કંઈ પણ બદલવા માટે. હવે સેકન્ડ થિંગ આગળ આપણે જોશું બુકની અંદર કે કોન્સ્ટિટ્યુશનનો એક સ્ટ્રક્ચર છે. તમે સ્ટ્રક્ચર ક્યારેય ન બદલી શકો, બરાબર? એ બધું આગળ આવશે બુકમાં. ઓકે, હવે ફોર્મેટ છે આખું, સ્ટ્રક્ચર છે, તો સ્ટ્રક્ચર ક્યારેય નહીં બદલાય કોન્સ્ટિટ્યુશન.
ઓકે, નકર તો શું થાય, ગવર્નમેન્ટ આવીને બદલવાનો રાઈટ, જો કોઈ વ્યક્તિ પાસે પાવર મળી જાય ને એટલે ઘણું બધું ઈ કરી શકે, બરાબર. પાવર એવી વસ્તુ છે કે હાથમાં આવે ને એટલે બધા આમ પોતે રાજા બની જાય. આપણે રાજાશાહી નથી કરવું કન્ટ્રી. એટલે જ્યારે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું ત્યારે કોન્સ્ટિટ્યુશનના મેમ્બર્સે એ બહુ ધ્યાનમાં રાખ્યું કે ઇક્વલી રાઇટ્સ મળે બધા પીપલને. ભલે પીએમ બની ગયા પણ ઈ પણ એક માણસ જ કહેવાય, ઈ પણ એક ઇન્ડિયન સિટીઝન જ કહેવાય, બરાબર. ઈ પણ એક ઇન્ડિયન સિટીઝન કહેવાય. એટલે એના રાઇટ્સ અને પીપલના રાઇટ્સ ઇક્વલી, આમ ઓલમોસ્ટ ઇક્વલી હોવા જોઈએ. બહુ બધા નહીં પણ ઓલમોસ્ટ ઇક્વલી હોવા જોઈએ. ઓકે, એટલે પીએમ બની ગયા મતલબ એમ નથી કે ગમે એને જેલમાં નાખી દે, બરાબર. એ પણ એના પણ પોતાને રાઇટ્સ આપેલા છે. ઓકે, એને પણ પોતાને ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે. એટલે એના સામે ઈ કોર્ટની અંદર જઈ શકે. ઓકે, ના એવું નથી. સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ બધા બનાવી શકે પણ એમના સબ્જેક્ટ ઉપર બનાવી શકે. એ આપણે આગળ આવશે. લિસ્ટ, કોન્કરન્ટ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ આપણે વાત કરી હતી, બરાબર. તો ઈ લિસ્ટ યુનિયન લિસ્ટ આવે, સ્ટેટ લિસ્ટ આવે અને કોન્કરન્ટ લિસ્ટ આવે. ઈ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. કોન્સ્ટિટ્યુશનમાં એ લખેલું છે કે સેન્ટ્રલે કેના ઉપર લોસ બનાવવા, સ્ટેટે શેના ઉપર લોસ બનાવવા. સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે સ્ટેટની અંદર, આપણા સ્ટેટમાં એવું આવ્યું કે માસ્ક નો પહેરવું હોય ને તો 1000 રૂપિયા દંડ છે. એ સેન્ટ્રલી લો નથી, એ સ્ટેટનો લો છે, બરાબર. આપણા સ્ટેટમાં છે. તમે મહારાષ્ટ્રમાં જાઓ તો અહીંયા સપોઝ 500 રૂપિયા હોય દંડ, આપણે 1000 રૂપિયા, બરાબર. તો ફરજિયાત માસ્ક પહેરવું ઈ સેન્ટ્રલી બનાવ્યો હશે લો કે બધા સ્ટેટની અંદર ફરજિયાત માસ્ક પહેરવાનું. સપોઝ આ એક લો બનાવ્યો કારણ કે ઈ હેલ્થના રિલેટેડ છે, બરાબર. તો એવા ઇશ્યુ જે હેલ્થ રિલેટેડ છે ઈ ઘણીવાર સેન્ટ્રલમાં બનાવે. એટલે આખું લિસ્ટ આવશે આખું કે યુનિયન લિસ્ટમાં એટલા બધા કામ લખેલા છે કે સેન્ટ્રલ લોકોએ શું કામ કરવાનું. સ્ટેટ લિસ્ટમાં એ બધા વર્ક ડિફાઇન કરેલા છે કે સ્ટેટ વાઇઝ સીએમ છે એને કયા કામ કરવા. અને યુનિયનમાં એવા લખેલા છે કે જેમાં સ્ટેટ અને સેન્ટ્રલ બે ભેગા મળીને કામ કરી શકે, બરાબર. લોકસભામાં બને, રાજ્યસભામાં પાસ થાય, પ્રેસિડેન્ટની સાઇન થાય પછી લો બને. ઓકે, સાઇન થાય એટલે લો ગણાય. એની પહેલા એ એઝ એ બિલ ગણાય. એક્ટ છે કે લો છે, બધું એવી રીતે પ્રોસેસ કરે. ઈ જ્યુડિશિયરી એટલે શું? ડિપાર્ટમેન્ટ. જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટ એટલે આખો લોઝ નો ડિપાર્ટમેન્ટ. જો હાઈ કોર્ટ, ઓકે, બધા સ્ટેટ કોર્ટ વાઇઝ આપણે બીજો આના પછીનો એક નહીં છોડીને બીજો ચેપ્ટર છે. જ્યુડિશિયરી પછી લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ, તો ઈ તો બધા લો ના બનાવે ના. જો ત્રણ પાર્ટ છે કીધા ને, ત્રણ પાર્ટ છે. એક કન્ટ્રીને ચલાવવા માટે જ્યુડિશિયરી જેવી સિસ્ટમ. આ કોણ બધા થઈ ગયા? Who are the people including judiciary? હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ એટલે સૌથી ટોપ મોસ્ટ ની કોર્ટ છે આખા કન્ટ્રી. એની નીચે કઈ બધી કોર્ટ આવે? હાઈ કોર્ટ, બરાબર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે. અને એની નીચે અત્યારે તાલુકાની ને એની બધી કોર્ટ્સ આવે, બરાબર. તો આવી રીતે આખું જ્યુડિશિયરી સિસ્ટમ ડિવાઇડેડ કર્યું. આ જ્યુડિશિયરી સિસ્ટમ લોઝ ના બનાવે, ઈ ઇમ્પ્લિમેન્ટ નો કરે, ઈ અને ન્યાય આપે, ફોલો કરે, પ્રોસેસને ફોલો કરીને એને ન્યાય આપે. અગર લોઝ તૂટે છે તો હું આની સામે આની મદદ લઈને ગવર્નમેન્ટ સામે જઈ શકું. ગવર્નમેન્ટ મીન્સ લેજિસ્લેટિવ. તો આજ બનાવે ને લેજિસ્લેટિવ. એક્ઝિક્યુટિવ છે ને એક્ઝિક્યુટ કરે. એક્ઝિક્યુટિવ એટલે નામ ઉપરથી ખબર પડી જાય. એક્ઝિક્યુટ મીન્સ એક્ઝિક્યુટ કરે, એને ઇમ્પ્લિમેન્ટ કરે, બરાબર. ખ્યાલ આવે? આ બધું આવશે આગળ. પહેલા અત્યારે હજી ડિટેલમાં નથી જાવ, આના પછી આ ચેપ્ટરમાં જ છે, ધીરે ધીરે આવશે. અત્યારે આ ખાલી બેઝ, અત્યારે આ કોન્સ્ટિટ્યુશન આપણે સમજી ગયા, બરાબર. એના પછી આગળ હજી કોન્સ્ટિટ્યુશન ની પહેલી લાઈન વાંચી છે, કેટલા આર્ટિકલ છે એ આપણને ખબર. આપણે આ બધું જ્યુડિશિયરી ની બધું ખબર નહીં પડે. ઓકે, હજી કોન્સ્ટિટ્યુશન બન્યું નથી આપણું, જો બુક પ્રમાણે. ઓકે, તો કોન્સ્ટિટ્યુશન ની અંદર આપણે પીરિયોડિકલી કંઈક ને કંઈક ચેન્જીસ કરતા રહેવા પડે, બરાબર. શું કામ કરતા રહેવા પડે? કે ઘણીવાર એવું લખેલું હોય પણ કોઈ પણ વસ્તુ કઈ પરમનન્ટ તો ના હોય, બરાબર. પીપલના ઇમોશન્સ અટેચ. હવે ઇમોશન્સ ને આપણે ઇન્ડિયાની અંદર આપણે જોયું કે ઇટ ઇઝ અ ડાયવર્સિફાઈડ કલ્ચરલ કન્ટ્રી. અને બહુ બધા પ્રકારના રિલિજનના, રેસિસના અલગ અલગ પીપલ્સ અહીંયા ઇન્ડિયામાં છે, બરાબર. તો બધાને એક નિયમ લાગુ કરવો હોય તો ઘણીવાર એવું પણ થાય કે એનો રિલિજન ઈ માનતો ન હોય, બરાબર. તો આપણે ઇન્ડિયાની અંદર એવા કોન્સ્ટિટ્યુશન, એટલે આપણું કોન્સ્ટિટ્યુશન બહુ મોટું બનાવવું પડે. હવે માન લો કે અમેરિકામાં તો એકલા ક્રિશ્ચન જ છે, બરાબર. તો ત્યાં એક લો બનાવે કે એક નિયમ બનાવે કે કોન્સ્ટિટ્યુશનમાં એક આર્ટિકલ બનાવે, બધાને લાગુ પડી શકે, બરાબર, ઓલ ઓવર બધામાં. કારણ કે બધાના બિલીફ્સ
બધાનો રિલિજિયન ક્રાઇટેરિયા બધું સેમ છે. આપણે અહીંયા કેવું થાય કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બહુ બધા પ્રકારના પીપલ્સ છે, બરાબર. હું એવો લો ન બનાવી શકું કે શેવ કરીને જ આવવાનું, બધાએ કમ્પલસરી શેવડ હોવા જોઈએ. કારણ કે મુસ્લિમ લોકોને એવું હોય કે જે બિયર્ડ જે છે એ શેવ ના કરે. શીખ લોકોમાં પણ એવું હોય બિયર્ડ શેવ ના કરે, વાળ કાપે નહીં, બરાબર. ઓકે, તો એવા રૂલ્સ ના બનાવી શકીએ કે આ જગ્યાએ બુરખો પહેરીને એન્ટર ના કરી શકાય. એવા નિયમ આપણે અહીંયા ના બની શકે. કેમ? કારણ કે અલગ અલગ પ્રકારના કાસ્ટ, અલગ અલગ પ્રકારના રિલીજન, અલગ અલગ પ્રકારના બિલીફ્સના પીપલ અહીંયા રહે છે. એટલે બધાના રાઇટ્સ ઇક્વલી રાખવા માટે થઈને આપણે એવા રૂલ્સ બનાવવા પડે, એવા લોઝ બનાવવા પડે જે બધાની ઉપર ફોલો થાય. એટલે આપણું કોન્સ્ટિટ્યુશન મોટું છે, કારણ કે આપણે પોઈન્ટ વાઇઝ આખું બધું દેવું પડે, વિથ રિલીજન્સ, વિથ પીપલ, ટાઈપ્સ એન્ડ બધું. પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તો એમાં બધા રૂલ રાખવું. પ્રાઇવેટ પ્રોપર્ટીના પ્રાઇવેટ રૂલ હોય ને એ પછી કન્ટ્રીમાં થોડા લાગુ પડે. આપણે ઘરે આપણા રૂલ ચાલે ને, આપણા ફાધરનું ચાલે, એટલે નથી ઘરના નિયમ નહીં કરવા. ઓકે, તો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એ પિરિયોડિકલી સતત અલગ અલગ રીઝન્સના લીધે આપણે એમાં કંઈક ને કંઈક ચેન્જીસ કરવા પડે છે. એટલે આને શું કહેવાય? લાઈવ ડોક્યુમેન્ટ કહેવાય. લાઈવ કહેવાય. લાઈવ શું કામ? અરે એ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે બનવાનું, કંઈક ને કંઈક ચેન્જીસ ચાલુ જ હોય. અલગ અલગ એમેન્ડમેન્ટ્સ આવતા હોય. એમેન્ડમેન્ટ્સ એટલે શું? હા, સુધારા વધારા કરીને આપણે જે કોન્સ્ટિટ્યુશનની અંદર એ બધા એમેન્ડમેન્ટ્સ કહેવાય. એમેન્ડમેન્ટ્સના નંબર આપ્યો હોય કે પહેલું એમેન્ડમેન્ટમાં આ સુધારા વધારા થયો, બીજા એમેન્ડમેન્ટમાં આ સુધારા વધારા થયો, એવી હા બધા આપણે બધું કોન્સ્ટિટ્યુશનમાં બધું લખેલું હોય, બધા એમેન્ડમેન્ટ લખેલા હોય, એડ કરતા જાય પછી. બરાબર? કોન્સ્ટિટ્યુશનનો ચેન્જ બિલ બને આવી રીતે વોટિંગ થાય, બરાબર. આપણે જે પ્રોસેસ કીધી એવી લોકસભામાંથી પાસ થાય, એમાંથી રાજ્યસભા જાય, એમાંથી પ્રેસિડેન્ટ જાય, સાઇન થાય, પછી ચેન્જ એમાં એફેક્ટ થાય. બરાબર? જેમ લો બને એમ કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ પાસ થાય, એમેન્ડમેન્ટ પાસ થાય પછી એમાં ચેન્જીસ કરી શકાય. લો એક્ઝિક્યુટિવ બહાર નો કાઢે, એક્ઝિક્યુટિવ એને ફોલો કરે. ઓકે, લેજિસ્લેટિવ્સ જે છે એ લોકો લોઝ બહાર પાડે. ઈ આપણે જ્યારે ઈ ચેપ્ટરમાં આવે ત્યારે જોશું. હા, લોકસભા એટલે લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ ઈ બનાવે. એક્ઝિક્યુટિવ ને એક્ઝિક્યુટ કરે. જો આ બધી કમિટીઝ આવે ને, બધા એક્ઝિક્યુટિવ્સમાં આવે. સપોઝ જીપીએસસી ડિપાર્ટમેન્ટ, યુપીએસસી ડિપાર્ટમેન્ટ, યુપીએસસીમાં પણ આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર, આ બધા એક્ઝિક્યુટિવ્સ ઈ જોશું જ્યારે આવે ને ત્યારે નેક્સ્ટ ટાઈમ. અત્યારે એના બહુ ક્વેશ્ચન્સ મગજમાં નહીં લાવો, નકર આ બધું નહીં સમજાય. That's the reason constitution is known as the live and the basic document. બરાબર? લાઈવ ડોક્યુમેન્ટ એને શું કામ કહેવાય? કારણ કે એની અંદર સતત પિરિયોડિકલી કંઈક ને કંઈક ચેન્જીસ થતા રહે. ઓકે, now process of framing the constitution. Before independence, the British government on 25th March 1946, important date છે, યાદ રાખજો. આપણા ઇન્ડિપેન્ડન્સ ની ડેટ શું છે? What is that? 15th August 1915. 1947. August 1947. Okay. So before independence, British government આ તારીખે એક કમિટી બનાવી. હવે એવું ડિસાઇડેડ હતું કે હવે ઇન્ડિયાને આપણે ઇન્ડિપેન્ડન્સ કરી દેવું, બ્રિટિશરને એવું થવા માંડ્યું. એટલે પણ એ હજી ડેટ ડિસાઇડ નહોતી કે 15 ઓગસ્ટે કરું કે ક્યારે કરું, એમ ડિસાઇડ નહોતું. પણ એમ વિચાર્યું બ્રિટિશર્સે કે આપણે ઇન્ડિયાને આઝાદ કરવું. ઓકે, પણ હવે ઇન્ડિયાને એમનામ આઝાદ કરી દેવું એના કરતાં એમને થોડુંક કોન્સ્ટિટ્યુશન કેવું કંઈક એનો બેઝ તો બનાવો ને. અત્યારે આઝાદ કરી દઉં તો સીએમ કોણ, પીએમ કોણ, યા કેવી રીતે ચાલશે, બધા માણસો પોતાની રીતે ફરવા માટે એમ ના ચાલે ને. કન્ટ્રી કોઈ એવી રીતે નહીં ચાલે, બરાબર. બધાને આઝાદી મળી જાય મીન્સ કઈ લો વિના કેવી રીતે કન્ટ્રી ચાલે? જેવા બ્રિટિશર્સ ગયા બધા આપણે અંદર અંદર બાજુ મીડિયા મોડલ કરી નાખ્યા એકબીજાને, બરાબર. ચાલે? ન ચાલે. રાજા રજોડા હતા ત્યારે લોઝ નહોતા, યુદ્ધ થતા હતા, તો જે સૈનિકે સામેના સૈનિકને માર્યો તો એને ફાંસીની સજા મળતી હતી. એ મર્ડરર તો કહેવાય જ તે. રાજાએ બહુ બધાને માર નાખ્યા રાજાને, તો એ રાજા મર્ડરર કહેવાય, પણ એને કઈ સજા નહોતી મળતી, બરાબર. ત્યારે કઈ નિયમ નહોતા, લોઝ નહોતા, બરાબર. પણ એટલે જ્યારે બ્રિટિશર્સ આવી ગયા પછી આખા ઇન્ડિયા ઉપર એને રાજ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. હવે બ્રિટિશર્સે ઇન્ડિયા મૂકીને જવાનું, તો બ્રિટિશર્સે એમ વિચાર્યું કે પાછું અહીંયા હતું એની થઈ જશે, રાજા રજોડાની જેમ પાછા બધા અલગ અલગ બોલા બની જશે ડિપાર્ટમેન્ટ, અને પછી અંદર અંદર પાછા બાદ. એટલે અને પ્લસ આપણા પીપલને એવું નહોતું જોતું, આપણે એક યુનાઇટેડ ઇન્ડિયા જોતું હતું, બરાબર. પણ ઇન્ડિયાને ચલાવવા માટે, બધા પીપલને યુનાઇટ રાખવા માટે કંઈક નિયમ તો જોઈએ ને. ઓકે, તો
બ્રિટિશર્સ એવું કીધું આપણે મૂકીને વયા જશું તો અહીંયા સત્તા કોણ સંભાળશે? બરાબર, તો એમને શું કર્યું, એક કમિટી બનાવી 3 પીપલની 25th માર્ચ 1946 માં એમને કામ સોંપ્યું કે તમે કોન્સ્ટિટ્યુશન બનાવી દો ઇન્ડિયા માટે, પછી આપણે ઇન્ડિયાને સોંપીને કોઈ વ્યક્તિને જવાબદાર વ્યક્તિને સોંપીને પછી આપણે જઈ શકાય. બરાબર, એટલે અઢી રાતે ફોન ન કરે, સર આવું થયું અહીંયા બાજુ થયું શું કરું, એટલે આપણને હેરાન ન કરે એટલે આપણે આમને વ્યવસ્થિત બનાવીને જઈએ. ઓકે, ચિંતા અહીંયા રાજ કર્યું હતું એટલે થોડાક તો અટેચમેન્ટ આયા જોઈએ ને એમને આપણા માટે. પ્લસ આપણે પણ બહુ ફોર્સ કરતા હતા કે તમે મૂકે જાઓ અને અમને બધું ડિપાર્ટમેન્ટ સોંપી દો, અમે બનાવશું કોન્સ્ટિટ્યુશન. બરાબર, અને એ લોકો શું કરતા હતા, ઘણી વાર છે ને આવા બધા બાના બનાવતા. હવે સપોઝ 1946 માં બહુ એમને પ્રેશર આવી ગયું હોય કે જાન્યુઆરીમાં કે હવે ઇન્ડિયા છોડવું જ પડશે, આપણે બધા એટલો બધો વિદ્રોહ કર્યો. બરાબર, એટલે એ શું કે સારું અમે છોડી જશું પણ અત્યારે અમે કોઈ કોન્સ્ટિટ્યુશન તમને બનાવી દઈએ એટલે તમે વ્યવસ્થિત ચલાવી શકો એમ કરીને પાછા બીજા વર્ષ કાઢી. સમજ્યા? બાનું આપે અહીંયા રોકાવા માટે એવું બધું કરતા એ બધા. તો બ્રિટિશર્સ બધા અલગ અલગ એના નુસ્ખા અપનાવતા. બરાબર, so before independence the British government on 25th March 1946 handed the duty to the cabinet mission of 3 members to find a solution to the question of India's independence. એટલે ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સ માટે અલગ અલગ શું પ્રોબ્લેમ આવશે, શું કરવું પડશે. બરાબર, આ બધું એક ગવર્નમેન્ટે એમના મેમ્બર્સ લઈને 3 મેમ્બરને લઈને કમિટી બનાવી. એને કીધું કે તમે બ્રિટિશર્સ 3 બ્રિટિશર્સ. બરાબર, એક કમિટી બનાવી અને એ બધાને કીધું કે તમે લોકો ડિસાઈડ કરો કે ઇન્ડિયાને જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્સ આપી પછી એના શું પ્રોબ્લેમ્સ આવી શકે અને શું આપણે એના સોલ્યુશન્સ લાવવા જોઈએ. ઓકે, એ રીતે સ્ટેપ્સ મેજર થતા લોઝ બનાવી પછી જઈએ. On the basis of the recommendation of the cabinet mission, the Constituent Assembly was constituted and the structure of the constitution was decided. એટલે એમને એક સ્ટ્રક્ચર બનાવ્યું કે કોન્સ્ટિટ્યુશન આવું હોવું જોઈએ. એવું નથી કે ઇન્ડિયાની અંદર કોન્સ્ટિટ્યુશન, ઘણા બધા દેશમાં અલગ અલગ દેશમાં કોન્સ્ટિટ્યુશન ઓલરેડી હતા, ક્યારેય હતા. બરાબર, દેશ ચલાવવા માટે કોન્સ્ટિટ્યુશન જોઈએ. રાજાશાહી હોય તો કોન્સ્ટિટ્યુશન ન જોઈએ. બરાબર, એમાં તો રાજા કે એ જ નિયમ. ઓકે, તો રાજાશાહી દેશમાં કોન્સ્ટિટ્યુશન ન જોઈએ, પણ ગવર્નમેન્ટ જ્યાં બનતી હોય, બરાબર, પીપલમાંથી રેપ્રેઝેન્ટેટિવ્સ આવતા હોય અને એ લોકો જ્યારે કન્ટ્રી ઉપર રૂલ કરતા હોય તો એ જગ્યાએ કોન્સ્ટિટ્યુશન જોઈએ. ઓકે, નકર સત્તા હાથમાં આવી ગયા પછી એ રાજા ન બની જવો જોઈએ. એને એવા નિયમ અને એવા લોઝ બનાવવા જોઈએ જે પીપલના ફંડામેન્ટલ રાઇટ્સને ડિસ્ટ્રોય ના કરવા જોઈએ. બરાબર, Constituent Assembly comprised 389 members in which okay હવે આ છે ને ઇન્ડિયાની વાત આવી ગઈ. ઓકે, આ જે છે આખું હવે નેક્સ્ટ ઇન્ડિયન. પહેલા તો 3 કમિટી બેસાડી કે આવી રીતે કોન્સ્ટિટ્યુશન બનાવવું પડશે. બરાબર, હવે કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે ઇન્ડિયામાંથી 389 ઘણાની બુકમાં જૂની બુક હશે તો અલગ કંઈક નંબર લખેલો 385 ને એવું બધા અલગ અલગ જૂની બુકમાં અલગ અલગ નંબર હશે. લેટેસ્ટ 389 મેમ્બર્સ આ સાચું છે, લખી નાખો. જેનામાં 384 385 જે બી હોય એ 389 કરી નાખો. કેટલા છે? 395 389. ઓકે, તો ફરીથી એડિટિંગ માટે પાછું લે તો એ બધી પ્રોસેસ લોકસભા રાજ્યસભા પ્રેસિડેન્ટની બધી પ્રોસેસ બિલ કરીને પાસ થઈ બધું આગળ આવે છે. એના ક્વેશ્ચન પછી જોઈ. પેલા જેમ હજી ફોર્મેટ કોન્સ્ટિટ્યુશન તો બનવા દો આપણું. બરાબર, કોન્સ્ટિટ્યુશન બને પછી આગળના સવાલ કરો તમે. ઓકે, પછી જ્યારે એ ભણાવવાનું હશે ત્યારે એમાં કંટાળો આવશે. આ તો બધું સમજાવી દીધું. એટલે સ્ટેપ વાઇઝ ચાલી ધીરે ધીરે. Constituent Assembly comprised 389 members in which various members from different religion, caste, gender and people from various geographical diversification, political representatives and experts from various sectors were included. તો આ કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે થઈને અલગ અલગ જગ્યાએથી માણસોને લીધા. અલગ અલગ કાસ્ટના માણસોને લીધા, અલગ અલગ રિલિજનના માણસોને લીધા, અલગ અલગ જેન્ડરના માણસોને લીધા. શું કામ એવું કરવું પડે? કારણ કે ડાયવર્સિફાઈડ. હવે કેરેલામાં શું પ્રોબ્લેમ છે ને એ કેરેલા વાળાને ખબર હોય, સાઉથમાં શું પ્રોબ્લેમ આવે એ સાઉથ વાળાને ખબર હોય, કલકત્તામાં શું પ્રોબ્લેમ હોય કલકત્તા વાળાને ખબર હોય, કલકત્તામાં પર્ટિક્યુલર જેન્ટ્સના શું પ્રોબ્લેમ હોય જેન્ટ્સને ખબર હોય અને લેડીઝના શું પ્રોબ્લેમ હોય વુમેનને ખબર, લેડીઝને ખબર હોય. બરાબર, એટલે કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે શું કર્યું?
આપણે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અલગ અલગ જ્યોગ્રાફિકલ લોકેશનમાંથી અલગ અલગ રિલિજનના અલગ અલગ જેન્ડર અલગ અલગ બિલીફ્સ વાળા પીપલ એટલે એમાં અલગ અલગ કા હવે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને ભેગા કરીને એક કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બનાવી. એની પાછળ એક જ મેઇન કારણ હતું કારણ કે આપણે કોન્સ્ટિટ્યુશન બનાવી છે આખા ઇન્ડિયા માટે, તો આખા ઇન્ડિયાના પ્રોબ્લેમ્સ આખા ઇન્ડિયાના સોલ્યુશન્સ એમાં હોવા જોઈએ. બરાબર? એટલે બધાના અલગ અલગ રેપ્રેઝેન્ટેટિવ બધાના અલગ અલગ એવા નથી કે ગમે તે ચાલ્યા જતા એને નથી કીધું તું આવ તારે કોન્સ્ટિટ્યુશનનો મેમ્બર બની જાય, એવું નથી. એ પાછા એમના રિલિજનમાં કે એમના એજ્યુકેશન સેક્ટરની અંદર બહુ આગળ પડતા હોય ને એવાને લીધા. ઓકે, જે બધાએ સારો એવો દેશ ઓલામાં ભાગ આપ્યો હતો ફ્રીડમ મૂવમેન્ટ્સમાં, બરાબર, એ બધાને લીધા. ઓકે, જે નોલેજેબલ પર્સન હતા, એડવોકેટ્સ હતા, બરાબર, મોટા મોટા બિઝનેસમેન હતા, એ બધાને લીધા. ઓકે, રજવાડાને લીધા. આ બધાને ભેગા કરીને પછી કોન્સ્ટિટ્યુટ ત્યારે રજવાડા તો હતા ને થોડા, બરાબર, સ્ટેટ તો હતા જ તે જ્યારે બ્રિટિશર્સ ગયા ત્યારે સ્ટેટ તો હતા. હજી પણ ઘણા બધા સ્ટેટ્સ છે પણ પાવર એમના હાથમાં હતો. પણ એ સ્ટેટ્સ તો કહેવાય છે ને, એમના પૂર્વજો હતા એ બધા સ્ટેટ્સમાં ગણાય, બરાબર. સર ત્યારે ઓલા સ્ટેટ હતા પછી સરદાર વલ્લભભાઈ પટેલ એ બધા હા, ઈ છે ને જ્યારે આપણે વિભાજન થયું, અલગ અલગ ડિવિઝન પાડ્યા, બરાબર, જેમ કે હવે આખું ઇન્ડિયા એક આપી દીધું, બરાબર. હવે પ્રોબ્લેમ શું થયો, જ્યારે પાકિસ્તાન અને ઇન્ડિયા બે પાર્ટ પાડ્યા, આઝાદીના દિવસે થયું બધું. આઝાદી દિવસે પાકિસ્તાન અલગ થયું, ઇન્ડિયા અલગ થયું ને આપણને ફ્રીડમ મળી ગઈ, બરાબર. શું કરે અહીંયા ધ્યાન રાખો પછી સમજાશે. તો ત્યારે બોર્ડર સ્ટેટ કેવી રીતે બનાવવા આવે, ત્યારે ઘણા બધા રજવાડા હતા, એપ્રોક્સ 350 જેવા રજવાડા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ. હા, એટલે સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું, બધાને ભેગા કર્યા અને એમ કીધું કે આ મહારાષ્ટ્ર સ્ટેટ બને, તો મહારાષ્ટ્રના ઘણા બધા રજવાડા હતા અલગ અલગ, એ બધાને કીધું તમે આ સ્ટેટમાં આવી જાઓ. ગુજરાતના રજવાડા એમ કીધું તમે ગુજરાતમાં આવી જાઓ. એટલે કરતા બધાને સરદાર વલ્લભભાઈ પટેલ મનાવી દીધા. આખું એક યુનાઇટેડ ઇન્ડિયા બનાવવા માટે થઈને. નકર શું થાય, રજવાડા હોય તો એટલા પોર્શનમાં ઈ રાજ કરતો એના નિયમ એને ન લાગુ પડે. હું સેન્ટ્રલી કઈ નિયમ બનાવું તો એમ કે અમે આ નિયમ ફોલો નહીં કરીએ, એવું ના થાય એના માટે થઈને યુનાઇટેડ કર્યા પેલા બધા. એમાંથી 3 રજવાડા હતા ને બહુ ઊંધા હતા. કોન્સ્ટિટ્યુશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ હતી, બન્યું નહોતું, બનીને અમલમાં લીધું તો 1950 માં, બરાબર. એટલે હજી કોન્સ્ટિટ્યુશન મેં શું કીધું, કોન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે 3 વર્ષ થયા હતા. આખા ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે 3 વર્ષ થયા. અને એમ કહી શકાય કે ઇન્ડિયાનું જે છે વર્લ્ડની અંદર બિગેસ્ટ કોન્સ્ટિટ્યુશન છે, રિટન બિગેસ્ટ કોન્સ્ટિટ્યુશન છે, આખું બુકમાં લખેલું. ઓકે, કોઈ ડિજિટલ ફોર્મેટમાં નથી, આખી બુક હાર્ડ કોપીમાં લખેલું. બિગેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇન રિટન ફોર્મેટ છે ઇન હોલ વર્લ્ડ. ખ્યાલ આવ્યો, બરાબર. રજવાડા એટલે સ્ટેટ્સ, રાજા થાય છે, હુકમ કરતા થાય છે. રજવાડા મતલબ નથી કે રજવાડા એ હમણાં આવશે. આખું તમે કોન્સ્ટિટ્યુશન વાંચો ને એકવાર પછી તમને ખબર પડે કે આમાં આનાથી પણ વધારે ટાઈમ લાગી શકે. પણ આપણા એવા બધા મેઇન લીડર્સ જે આપણા દિગ્ગજ હતા ને એ બધાએ બહુ સારું કામ કર્યું કોન્સ્ટિટ્યુશન બનાવવા પાછળ. એમને એટલી બધી ડેપ્થમાં વિચાર્યું હતું કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે કે તમે આપણે કલ્પના પણ ન કરી શકીએ. હવે એવી કોઈને ખબર હતી કોન્સ્ટિટ્યુશન બને ત્યારે કોરોના આવશે ત્યારે શું સ્ટેપ્સ લેવા પડે, કે આવી કોઈ પરિસ્થિતિ, એમને એવું લાગ્યું હતું કે આવી કોઈ પરિસ્થિતિ આવે ને ત્યારે શું સ્ટેપ્સ લેવા પડશે. લોકડાઉન આવ્યું, લોકડાઉનનું નામ સાંભળ્યું ત્યારે આવી સત્તા કોન્સ્ટિટ્યુશનમાં લખેલી હતી કે તમે આવું બધું આપી શકો, પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટરને આવી સત્તા આપેલી છે કોન્સ્ટિટ્યુશન. એમને ત્યારે વિચાર્યું હતું આવું કંઈક થાય તો આવું બધું કરાય. તમે વિચારી શકો કે કેટલું વાસ્ટ છે આપણું કોન્સ્ટિટ્યુશન. એક સોલ્યુશન, એક પ્રોબ્લેમનો એક સોલ્યુશન વિચાર્યા એમને. 1920 માં જે ઓલું પ્લેગ આવ્યું હતું સાહેબ, બરાબર, તો ત્યારે એમને જોયું કે આવી પરિસ્થિતિ થઈ હતી તો કઈ હેન્ડલ નહોતું થયું, બરાબર. તો હું જ્યારે કોન્સ્ટિટ્યુશન બનાવું છું તો મારું કન્ટ્રી કેવી રીતે હેન્ડલ થશે અગર ફ્યુચરમાં બીજી કોઈ આવી બીમારી આવે તો. એના માટે એમને કોન્સ્ટિટ્યુશનમાં ઘણું બધું લખેલું. એટલે આવું આપણને કઈ આઈડિયા નહોતો ને એવું પણ એમને એમાં કોન્સ્ટિટ્યુશનમાં બનાવીને લખેલું. એટલે દિન રાત એમને મહેનત કરી છે. રાત્રે સૂતા હોય ને તો એ લોકો એ કોન્સ્ટિટ્યુશન ના જ વિચાર કરતા હતા, બરાબર, કે આવું કંઈક થાય પછી બીજા દિવસે ભેગા થાય ત્યારે પાછા કે આપણે ઓલું જે પોઈન્ટ કર્યો ને એમાં થોડુંક આવું ચેન્જીસ કરવું પડશે કારણ કે પ્રોબ્લેમ આવા આવી શકે, બરાબર. સપોઝ એટલે આપણે કોન્સ્ટિટ્યુશનમાં એવું પણ લખેલું છે કે આવી કોઈ મહા બીમારી આવે તો એને કેવી રીતે ફોલો કરવી. આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યો બીમારી, એવું નથી કંઈક બીજું પણ થાય, કંઈક કોઈ બહારથી કોઈ આપણી પર હુમલો કરે,
બરાબર કે આપણા સપોઝ અત્યારે પાકિસ્તાનને ઓક્યુપાય કરી લીધું અડધું પાકિસ્તાન વાળા કાશ્મીરને સોરી બરાબર આ બધી ચાઇના વાળા અંદર ઘૂસતા જાય છે બરાબર એના માટે પણ અલગ અલગ આપણી કોન્સ્ટિટ્યુશન ની અંદર લખેલું છે શું કરવું જોઈએ શું ન કરાય બરાબર કેટલા નિયમ બનાવાય કેવી રીતે નિયમ બનાવવા જોઈએ કે લોકડાઉન આવ્યું તો એમાં કેવા નિયમ હોવા જોઈએ આ બધું એમાંથી ડિફાઇન કરેલું છે કોન્સ્ટિટ્યુશન એટલે તમે એની વાસ્ટનેસ વિચારી શકો કે ઈ સમયે જે આપણા મેમ્બર્સ છે કોન્સ્ટિટ્યુશન બનાવવા પાછળના જેટલા મેમ્બર્સ છે બધા કેટલું ડીપ થિંકિંગ કર્યું હશે દિન રાત મહેનત કરી 3 વર્ષ સુધી એક્ઝેક્ટ 3 વર્ષ નહોતા થોડા ઓછા હતા એકાદ મહિનો જેવું બરાબર જો આ એટલે અલગ અલગ સેક્ટરના પીપલ ભેગા કર્યા અને કેટલા મેમ્બર બનાયા 389 મેમ્બર્સ ને આ કામ સોંપ્યું કે તમે ઇન્ડિયા માટે કોન્સ્ટિટ્યુશન બનાવો ઓકે ઓકે એમાંથી કોણ કોણ હતું from various were included Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Maulana Abdul Kalam Azad, Shyam Prasad Mukherjee, H.P. Modi, H.P. Kamnath, Frank Anthony, Kanhaialal Munshi, Krishnaswamy Iyer, Baldev Singh and women representatives Sarojini Naidu, Vijay Lakshmi Pandit, etc. તો આ બધા નામ ઉપરથી તમને ખાલી એટલું ખબર પડી જશે કે અલગ અલગ કાસ્ટના પીપલ છે જો એક ક્રિશ્ચિયન માંથી છે શીખ માંથી છે મુસ્લિમ માંથી છે હિન્દુ માંથી છે બરાબર અલગ અલગ કાસ્ટ અલગ અલગ રિલીજન ના પીપલ આપણે નામ ઉપરથી જ ખાલી ખબર પડી જાય એટલે આ બધા પીપલ ના નામ સાંભળ્યા છે ને બરાબર આપણે એમના કામ શું છે ને 4th ચેપ્ટર માં બધું આપેલું ઈ જ્યારે 4th ચેપ્ટર ચાલશે ત્યારે ઈ પણ જોશું ઓકે નાઈસ પેરેગ્રાફ પૂરો કરી લે કોઈ ઊભા ન થતા પ્લસ એમાં વુમન રેપ્રેઝેન્ટેટિવ્સ પણ હતા સરોજિની નાયડુ બરાબર એટલે અલગ અલગ વુમન રેપ્રેઝેન્ટેટિવ્સ પણ એની અંદર ઇન્ક્લુડેડ હતા વિજયા લક્ષ્મી અને સરોજિની નાયડુ એક્સેટ્રા were the members of the Constituent Assembly. Dr. Rajendra Prasad was the president of the Constituent Assembly. Constituent Assembly બનાવી 389 members બની ગયા બરાબર પણ એને હેન્ડલ કરવા માટે એક મેઇન હેડ તો જોઈએ ને તો ત્યારે કોણ હેડ હતું મેઇન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ was also the first president of Independence India. First president of Independence India. આઝાદી પછીના સૌથી પહેલા પ્રેસિડેન્ટ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હા ઇન્ડિયા કો પણ હવે ઇન્ડિયાના આગળ પ્રેસિડેન્ટ હશે પણ બ્રિટિશર્સ લોકોમાં હતા ને પ્રેસિડેન્ટ ગવર્નર જનરલ હતા વાઇસરોય હતા એવી રીતે બરાબર આપણે ઇન્ડિપેન્ડન્સ થયા પછી ફર્સ્ટ પ્રેસિડેન્ટ આપણા રાજેન્દ્ર પ્રસાદ હતા ક્યાં કોઈ ચાલતો ઓકે a drafting committee was appointed એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવી 389 મેમ્બર્સ ને ભેગા કર્યા બધા પ્રોબ્લેમ્સ લાવ્યા હતા બરાબર પછી એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવી કે તમારે લોકોને આ જે હું બોલું ને એને ડ્રાફ્ટ કરીને વ્યવસ્થિત પોઈન્ટ્સમાં કે વ્યવસ્થિત હવે કોન્સ્ટિટ્યુશન ની અંદર એક એક વર્ડ છે ને ઇલાબોરેટ કરવો પડે એમાં ખાલી એમ ન કહી દે કે સ્ટેટ એમ નહીં કે સ્ટેટ ઉપર આ નિયમ એવું નહીં સ્ટેટ ને આખો ડેફિનેશન ત્યાં આપેલું છે સ્ટેટ which means the land is divided by this and something border આટલી નાન તેમ બધું એમ લખેલું એટલે એક એક વર્ડ જે છે ઇલાબોરેટ કરીને લખવા પડે નકર એની સામે ઘણીવાર છે ને મિસયુઝ કરી શકે તો લોઝ ની અંદર હું સામો જઈ શકું હું એમ કહું કોન્સ્ટિટ્યુશન આવ લખ્યો મને એમ કે આમ હતું એમ ન ચાલે બરાબર એક એક વર્ડ ને ઇલેબોરેટ કરીને એક એક વર્ડ ને ડેપ્થ માં જઈને લખેલા છે એટલે ડ્રાફ્ટિંગ કરવા માટે આખી કમિટી જોઈએ જેવા તેવાનું કામ નથી હું એમ કહું સ્ટુડન્ટ ને સજા દેવાની હવે કયા સ્ટુડન્ટ કેવા સ્ટુડન્ટ બરાબર શું કર્યું હોય તો સજા દે એ બધું ડિટેલ માં આખું સ્ટુડન્ટ ને પાછું ઇલેબોરેટ કરી નાખો સ્ટુડન્ટ કેવો સ્ટુડન્ટ હોય કે 9th સ્ટાન્ડર્ડ નો અલ્ટ્રા વિઝન નો આમ ને તેમને બધું ડિટેલ માં આખું હોવું જોઈએ બરાબર એટલે એક એક વર્ડ ને ઇલેબોરેટ કરીને આખો ડ્રાફ્ટિંગ કરીને આપણે કોન્સ્ટિટ્યુશન માં લખેલા તો ડ્રાફ્ટિંગ કમિટીના હેડ કોણ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર The Constituent Assembly started working from 9th November 1946 25 માર્ચે ડિસાઈડ કર્યું કે કોન્સ્ટિટ્યુશન બનાવવું જોઈએ અને કમિટી ભેગી કરી અને કામ ક્યાંથી ચાલુ કર્યું 9th November 1946 થી કામ ચાલુ કરી દીધું બરાબર